સર્વપ્રથમ તો બંને અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માર્ગદર્શન અનુસાર જે અમારા બંને ઉમેદવારોનો ફોર્મ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરવા માટેનો આદેશ અને એ મુજબ એ પ્રણાલી મુજબ અમે આજે ફોર્મ ભર્યા છે ત્યારે અમારે કુવાડવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સંજયભાઈ પીપળિયા જેઓએ પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે અને સામતભાઈ બાંભા જેઓ કોલીથડ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાણા છે જેઓએ ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ ભર્યું છે અને એમના બંનેના ફોર્મો અત્યારે અમારા આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યારે સર્વપ્રથમ તો ચૂંટાયેલા અમારા તમામ પ્રતિનિધિઓના પ્રયાસોથી અને જિલ્લામાં પ્રથમ વખત જ્યારે ઐતિહાસિક જીત મળી છે ત્યારે સત્તારૂઢ થવા ભારતીય જનતા પાર્ટીના અમારા સંજયભાઈ પીપળિયા આવનારા સમયમાં આવતીકાલે સત્તારૂઢ થવાના છે ત્યારે સૌપ્રથમ એમને શુભકામના પાઠવું છું અને જ્ઞાતિના સમીકરણો મુજબની વાત આપ કરો છો ભારતીય જનતા પાર્ટી એટલે સામાજિક સમરસતા અને એ મેસેજ સાથે યુવાનો અને શિક્ષિત લોકો જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા હોય અને એમને આ એક ચાન્સ મળ્યો છે જે ચોક્કસ યુવાનો જ આપ જાણો છો કે યુવાનો છે એ પાર્ટીમાં કામ કરતા કરતા એ બૂથ પ્રમુખ હોય એ સક્રિય સભ્ય હોય પ્રાથમિક સભ્ય હોય કે શક્તિ કેન્દ્ર સંયોજક હોય કે પાર્ટીના નાના મોટી જવાબદારીઓ સંભાળતા હોય એમને જો આ જવાબદારી આપવામાં આવી છે સંજયભાઈ છે અમારા ચૂંટાયેલા સરપંચ પણ છે સાથે સાથે પાર્ટીના પણ ખૂબ સિનિયર આગેવાન છે એવી રીતે અમારા સામતભાઈ બાંભા છે એ છેલ્લી 3 ટર્મના ગોંડલ તાલુકા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી વહન કરતા હતા અને પૂર્વે બક્ષીબંધ મોરચામાં પણ સામતભાઈ પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરી હું માનું છું છેલ્લા 2.5 વર્ષ વિવાદવાળી વાત મને ક્યાંય દેખાતી નથી છેલ્લા 5 વર્ષ એટલે કે 2021 થી 26 એ ઐતિહાસિક કહી શકાય કે જે શાસન એ ભૂપતભાઈના 2.5 વર્ષ હોય પ્રવીણાબેનના 2.5 વર્ષ હોય ખૂબ સારું શાસન ચાલ્યું છે જાહેર જીવનમાં આક્ષેપબાજી અને તથ્ય અને સબૂતો આથી વાત વેગળી હોય છે જાહેર જીવનમાં વિપક્ષી લોકો છે આવા બચાવ અને આ રીતે લોકો વચ્ચે જવા માટેના આવા પ્રયાસો કરતા હોય પ્રમુખ તરીકે આજે જે ભાજપના તમામ પ્રકારના નેતૃત્વએ મારી પસંદગી કરી છે એ બદલ તો તમામ ભાજપના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પહેલી પ્રાયોરિટી અમારા જે છેવાડાના ગામો છે કે જે બીજા અધૂરા કામો છે એને સફળતાપૂર્વક અમે પૂરા કરીએ એ અમારી પ્રાયોરિટી પહેલાં રહેશે કાંઈ વાંધો નહીં એ મારા ધ્યાનમાં આવે જ્યારે અમે પ્રમુખ પદે હજી આજે તો મારી ઉમેદવારી થઈ છે એટલે કાલે જે સત્તાવાર તરીકે પ્રમુખ તરીકે હું ચૂંટાઈશ એ પછી આ જે કાંઈ હશે એની વ્યવસ્થિત રીતે તપાસ કરીને તપાસ સમિતિમાં જે કાંઈ હશે ને એ બધું અમે કરાવશું એ 100%. કારણ કે મારા ધ્યાનમાં હજી આ નથી.